નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ કોઈ મામૂલી સૂર્યગ્રહણ નથી, કારણ કે મિત્રો સૂર્યગ્રહણ પછી 6 એવી રાશિઓ છે કે જેનું ભાગ્ય 2 ઓક્ટોબરના દિવસે બદલવા જઈ રહ્યું છે। તેમજ માતાઓ બહેનોને અમે જણાવી દઈએ કે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ આ વર્ષે 2 ઓક્ટોબરના દિવસે લાગશે અને તે કેટલા સમયનું હશે અને ક્યાં ક્યાં જોવા મળશે, તેમજ ભારતમાં જોવા મળશે કે નહીં, અને 12 રાશિઓમાંથી એવી 6 ખુશનસીબ રાશિઓ છે કે જે સૂર્યગ્રહણ પછી એનું ભાગ્ય છે બદલવાનું છે, એટલે કે એમને એના ભાગ્યનો સાથ મળશે, એટલે કે મહાદેવ એની ઉપર બહુ પ્રસન્ન થઈ ગયા છે અને જે વ્યક્તિ ઉપર મહાદેવની નજર પડી જાય છે તો એ વ્યક્તિનું નસીબ છે આખું બદલી જાય છે। એટલા માટે તમને બધાને હાથ જોડીને વિનંતી છે કે અમારી વાસ્તુ રંગ ચેનલની આ બધી જ વાતોને જાણવા માટે આ વિડીયોને આખો જોવા વિનંતી। માતાઓ તેમજ બહેનોને જણાવી દઈએ કે આ કોઈ મામૂલી સૂર્યગ્રહણ નથી, આ બહુ ઘાતક સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે, કારણ કે 12 રાશિઓમાંથી 6 રાશિઓ છે કે જેનું નસીબ છે આ સૂર્યગ્રહણ પછી બદલી જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો કે જેથી મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે। મિત્રો, સૂર્યગ્રહણ પછી આ 6 એવી રાશિઓ છે કે જેનું ભાગ્ય છે એ ઓક્ટોબરના દિવસે બદલવા જઈ રહ્યું છે। તેમજ માતાઓ બહેનોને અમે જણાવી દઈએ કે આ વર્ષનું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરના દિવસે થવા જઈ રહ્યું છે। આ સૂર્યગ્રહણ કેટલા સમયનું હશે, તેમજ આ 12 રાશિઓમાંથી 6 એટલી ખુશ નસીબ રાશિઓ છે કે જે સૂર્યગ્રહણ પછી એ લોકોનું નસીબ છે એ બદલવા જઈ રહ્યું છે, એટલે કે મિત્રો તે લોકોને એના નસીબનો સાથ મળશે, એટલે કે મહાદેવ એની ઉપર બહુ પ્રસન્ન થશે અને જે વ્યક્તિ ઉપર મહાદેવના આશીર્વાદ આવે છે એ વ્યક્તિનું નસીબ જ આખું ચમકી જાય છે। આટલા માટે મિત્રો તમને વિનંતી છે કે વિડીયોને આખો જોવા વિનંતી, કારણ કે મિત્રો આ સૂર્યગ્રહણ છે બહુ ખાસ થવા જઈ રહ્યું છે, કારણ કે 12 રાશિઓમાંથી આ 6 રાશિઓ માટે આ સૂર્યગ્રહણ છે બહુ ખાસ થવા જઈ રહ્યું છે। 2 ઓક્ટોબર પછી આ રાશિના લોકોને બહુ ફાયદો થવાનો છે। તો મિત્રો આવો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ અને જાણીએ કે સૂર્યગ્રહણનો સમય કયો હશે અને સૂતકનો સમય પણ કયો હશે। તો મિત્રો એ બધી જ જાણકારી આપણે આ વિડીયોમાં મેળવશું। તો મિત્રો હવે આપણે ભારતીય સમય પ્રમાણે જાણી લઈએ કે આ વર્ષનું સૂર્યગ્રહણ છે એ 2 ઓક્ટોબરમાં થવા જઈ રહ્યું છે। મિત્રો, આંશિક સૂર્યગ્રહણ છે કે જેનો પ્રભાવ છે એ દુનિયાભરમાં પડવાનો છે। મિત્રો, પંચાંગના અનુસાર આ વર્ષનું સૂર્યગ્રહણ છે અમાવસ્યા તિથિના દિવસે પડવા જઈ રહ્યું છે। એનો સમય છે એ 2 ઓક્ટોબરના દિવસે રાતે 9:13 શરૂ થઈ રહ્યું છે કે જે મોડી રાત સુધી 3:17 સુધી ચાલવાનું છે। આથી મિત્રો આ ગ્રહણનો સમય છે એ 6 કલાકનો રહેવાનો છે। તો મિત્રો હવે આપણે આ સૂર્યગ્રહણનો સૂતક કાળનો સમય જાણીએ। મિત્રો, જ્યારે ગ્રહણ શરૂ થવાનું હોય છે તો એની થોડીક કલાક પહેલા સૂતક કાળ શરૂ થઈ જાય છે કે જે જ્યારે સૂર્યગ્રહણ પૂરું થાય છે તેની સાથે જ પૂરું થઈ જાય છે। જ્યારે ચંદ્રગ્રહણનો સૂતકકાળ હોય છે એ 9 કલાક પહેલા જ શરૂ થઈ જાય છે કે જે સૂર્યગ્રહણનો સૂતકકાળ હોય છે એના પહેલા 12 કલાક પહેલા શરૂ થઈ જાય છે। આથી 2 ઓક્ટોબરના સૂર્યગ્રહણ જે થવા જઈ રહ્યું છે તો એનો સૂતકકાળ છે સવારે 9:13 શરૂ થઈ જશે। તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સૂતકકાળ હોય છે એ 9 કલાક પહેલા જ સૂતકકાળ લાગી જાય છે। તો મિત્રો આ દરમિયાન ધર્મકર્મ નથી થતા, તેમજ મિત્રો ગર્ભવતી મહિલા જે હોય છે એને સૂતકકાળ અને સૂર્યગ્રહણ સુધી બહુ સાવધાન રહેવું જોઈએ। મિત્રો તમને બધાને અમે જણાવી દઈએ કે આપણે બધા જાણીએ છીએ કે આપણો ગ્રહ પૃથ્વી છે એ સૂર્યની ચારે બાજુ પ્રદક્ષિણા કરે છે અને આપણી પૃથ્વીનો એક ઉપગ્રહ ચંદ્ર છે કે જે પૃથ્વીની ચારે બાજુ ચક્ર ફરે છે। સૂર્યની પરિક્રમા પૃથ્વી કરે છે તો અમુક વાર ચંદ્ર છે પોતાના ગ્રહ સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે, તો આ કારણે પૃથ્વીના લોકોને સૂર્ય દેખાવાનું બંધ થઈ જાય છે
આથી મિત્રો આવી સ્થિતિને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. આથી મિત્રો આવી હાલતમાં ચંદ્રમા છે એ સૂરજની ઉર્જાને સાવ રોકી લે છે. પછી પૃથ્વી ઉપર સૂર્યનું દેખાવું બંધ થઈ જાય છે. તો મિત્રો આ દરમિયાન 12 રાશિમાંથી 6 રાશિઓ ઉપર આનો પ્રભાવ પૂરેપૂરો રહેવાનો છે. મિત્રો અમને તમને જણાવી દઈએ કે એવી કઈ ભાગ્યશાળી રાશિઓ છે કે જેનું જીવન છે આ સૂર્યગ્રહણ પછી બદલવા જઈ રહ્યું છે. મિત્રો શિવ ભગવાન છે આ 6 રાશિઓ વાળા લોકોનું જીવન બદલવા જઈ રહ્યા છે. તો મિત્રો એ ભાગ્યશાળી રાશિને આપણે જાણીએ તે પહેલા મિત્રો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો કે જેથી કરીને મહાદેવની કૃપા તમારી ઉપર બની રહે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે એવી 12 રાશિઓમાંથી 6 એવી કઈ રાશિ છે કે જેનું નસીબ ચમકવાનું છે. ભગવાન શિવ છે આ 6 રાશિઓ ઉપર પોતાની કૃપા વરસાવવાના છે. તો મિત્રો સૌથી પહેલી રાશિ છે એ મકર રાશિ છે. તો મિત્રો મકર રાશિના લોકોને વ્યાપાર અને વ્યવસાયમાં બહુ ફાયદો થશે. જે લોકો નોકરી કરે છે એ લોકોનો પણ પગાર વધશે. જે લોકો વિદેશમાં ભણવા માંગે છે એ લોકોને વિદેશમાં નોકરી તેમજ તેનું ભણવાનું સપનું પૂરું થશે. તેમજ જે લોકો વ્યાપારી છે એ લોકોનો ધંધો પણ બહુ સારો ચાલવા લાગશે. અને સાથે જ તમે તમારા બધા જ કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરશો. ભગવાન શિવની વિશેષ કૃપા છે એ મકર રાશિના લોકો ઉપર પડી રહી છે કે જેનાથી તમારા જીવનમાં બધી જ મુશ્કેલી છે એ દૂર થવા જઈ રહી છે. તેમજ મિત્રો મહાદેવની કૃપાથી સંતાનોના સુખમાં વધારો થશે. ભણવામાં રસ રહેશે. પરીક્ષા અને સ્પર્ધામાં તમને સફળતા મળશે. સપ્તાહના મધ્યમાં શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. તેમજ કાર્યક્ષેત્રમાં બિનજરૂરી વિવાદ ટળી શકે છે. તેમજ તમને માતા તરફથી સારા સમાચાર મળશે. સંતાનોના સુખમાં વધારો થશે. તેમજ નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટતા વધશે. તેની સાથે જ મિત્રો બીજી રાશિ જે છે એ મેષ રાશિ આવે છે. તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મહાદેવની કૃપાથી તમારા માટે આ સમય છે એ બહુ સારો રહેવાનો છે. મિત્રો ભગવાન શિવ છે તમારી ઉપર બહુ પ્રસન્ન થવાના છે. તેમજ તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. જેના લીધે મિત્રો સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે. અને ભગવાન શિવની કૃપાથી તમને સફળતાના નવા અવસર પ્રાપ્ત થશે. એ અવસરને પ્રાપ્ત કરીને તમે તમારા જીવનમાં બહુ આગળ વધશો. તેમજ તમને જણાવી દઈએ કે જે પણ તમારા અટકેલા કાર્યો છે એ જલ્દી જ પૂરા થવા લાગશે. તેમજ તમને જણાવીએ કે જે કાર્ય સમય શરૂ કરવા માંગો છો એ કાર્યને તમે સફળતાપૂર્વક હવે પૂરા કરી શકશો. શિવ ભગવાનની કૃપાથી તમારી આર્થિક પરિસ્થિતિ છે એ પણ હવે સુધરવાની છે. આથી તમને ધન કમાવવાના ઘણા બધા અવસર પ્રાપ્ત થશે. તેમજ તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ બની જશે. સામાજિક ક્ષેત્રમાં પણ તમને સફળતા પ્રાપ્ત થશે. તેમજ અચાનકથી ધન લાભના સંકેતો તમને જોવા મળશે. જો તમે કોઈ યોજના બનાવો છો તો આ યોજના તમારી બહુ સફળ થઈ જશે. આથી શિવ ભગવાનની વિશેષ કૃપાથી તમારા ઘરમાં મંગલકારી કાર્યો પણ થવાના શરૂ થઈ જશે. તેની સાથે જ આ સમય છે તમારો બહુ સાથ આપવા લાગશે. આથી તમે આ સમયનો લાભ ઉઠાવજો અને આ સમયને જવા ન દેતા. તેની સાથે જ આ ત્રીજી રાશિ છે મેષ રાશિ આવે છે. તો મિત્રો ભગવાન શિવની કૃપાથી જલ્દી જ તમને શુભ સંકેતો મળવા જઈ રહ્યા છે. આથી તમે જે પણ મહેનત કરી છે એનું તમને અવશ્ય ફળ મળવા જઈ રહ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ છે પહેલા કરતાં વધારે સારી થઈ જશે. તેમજ તમારા રૂકી ગયેલા કાર્યો છે એ હવે પૂરા થઈ જશે. તેમજ મિત્રો તમારા પરિવાર અને તમારા જીવનસાથીનો પૂરેપૂરો સહયોગ તમને મળશે. તેમજ શિવ ભગવાનની કૃપાથી તમારી બધી જ મનોકામના પૂરી થવા જઈ રહી છે. તેમજ અમુક એવા કાર્યો છે કે જે અટકેલા છે તો એ બધા જ કાર્યો તમારા હવે પૂરા થઈ જશે. તેમજ મિત્રો શરૂઆતમાં તમને કેટલીક મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે જેના કારણે સમાજમાં તમારો પ્રભાવ વધશે. સામાજિક કામમાં મિત્રો અને પરિવાર તરફથી લોકોને સહયોગ મળશે. નોકરીમાં પ્રમોશન અને ઇચ્છિત જગ્યાએ પોસ્ટિંગ થઈ શકે છે.
રમતગમતની સ્પર્ધાઓમાં તમારો સંઘર્ષ ફાયદાકારક સાબિત થશે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસ સંબંધિત સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે. તેની સાથે જ મિત્રો વૃષભ રાશિ આવે છે. વૃષભ રાશિના લોકો ઉપર પણ મહાદેવની કૃપા છે, અપાર વરસવાની છે. વૃષભ રાશિના લોકો એના જીવનમાં આગળ વધવાના છે. હવે તમે લોકો પણ સફળતાનો ઝંડો લગાવી દેશો. મહાદેવના આશીર્વાદથી વૃષભ રાશિના લોકો માટે આગળનો સમય છે બહુ સારો સાબિત થવાનો છે. તેમજ શરૂઆતમાં આવકના પ્રમાણમાં ધન આવવાની સંભાવના રહેશે. પૈસાની બાબતમાં ફાયદો થશે. તેમજ જૂની પ્રોપર્ટી વેચીને નવી પ્રોપર્ટી ખરીદવાની તકો રહેશે. તેમજ મિત્રો આ પાંચમી રાશિ છે, કન્યા રાશિ આવે છે. મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે શિવ ભગવાનની વિશેષ કૃપા તમારી ઉપર બનવાની છે. કન્યા રાશિના લોકોને જણાવી દઈએ એ તમને લાભ તો થશે પણ તેની સાથે તમારા વ્યાપારમાં પણ બહુ વૃદ્ધિ થશે. તેની સાથે જ જે લોકો નોકરી કરે છે એને નોકરીમાં પણ પ્રમોશન મળશે. તેની સાથે તેનો પગાર પણ વધશે. તેમજ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોવે છે તો એ લોકોનું સપનું પણ જલ્દી જ પૂરું થવાના યોગ બનવા લાગશે. શિવ ભગવાનની વિશેષ કૃપા છે કન્યા રાશિના લોકો ઉપર પડવા જઈ રહી છે. તેની સાથે જ જે લોકો વ્યાપાર કરે છે એને વ્યાપારમાં પણ બહુ સારો એવો નફો થવા જઈ રહ્યો છે. તેમજ ધન લાભ પ્રાપ્તિના અનેક લાભો તમને મળવાના છે. તેની સાથે જ મિત્રો જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે એ લોકોને સંતાન પ્રાપ્તિ અવશ્ય થશે અને એના ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ બની જશે. તેમજ પ્રેમ સંબંધો પણ તેના મજબૂત બની જશે. તેની સાથે જ તમારા બધા કાર્યો છે એ સફળતાપૂર્વક પૂરા થવા લાગશે. જે લોકો નવું વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો એની આ યોજના પણ અવશ્ય પૂરી થશે. તેમજ શિવ ભગવાનની કૃપા છે તમારી ઉપર બહુ રહેલી છે. આથી તમારી બધી જ મનોકામના અવશ્ય પૂરી થશે. શિવ ભગવાનના આશીર્વાદથી તમારા જીવનમાં અનેક પ્રકારના ધન લાભ છે એ મળવાના છે કે જેથી કન્યા રાશિના લોકોનું જીવન બદલી જશે. તો મિત્રો હવે પછીની રાશિ છે એ સિંહ રાશિ આવે છે. તો મિત્રો સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી આવનારો સમય છે એ સિંહ રાશિના લોકો માટે બહુ શુભ થવા જઈ રહ્યો છે. મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે તમને માત્ર માન સન્માન નહીં પણ સમાજ દ્વારા તમારી બહુ પ્રશંસા કરવામાં આવશે. હવે તમને બહુ બધો ફાયદો થવા જઈ રહ્યો છે કે જેનાથી તમારા જીવનમાં બહુ સારો બદલાવ થવા જઈ રહ્યો છે. શિવ ભગવાનની કૃપાથી તમારા જીવનના બધા જ કાર્યો છે સફળ થઈ જશે. આનાથી તમને બહુ બધા ધન લાભ થશે. એક બાજુ તમારા કુટુંબમાં ખુશીઓનો માહોલ બની રહેશે અને બીજી બાજુ તમારા વ્યાપારમાં પણ વૃદ્ધિ થશે. સિંહ રાશિના લોકોને ચારે બાજુથી લાભ મળવા જઈ રહ્યો છે. શિવ ભગવાનની કૃપા છે તમારી ઉપર બનવા જઈ રહી છે. જે લોકો નોકરી કરે છે એ લોકોને પગાર પણ વધશે. તેમજ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે તમારા માટે આગળના દિવસોમાં ધન પ્રાપ્તિના ઘણા બધા એવા સંકેતો તમને જોવા મળશે કે જેના થકી તમે બહુ પૈસા કમાઈ શકશો કે જેનાથી તમારું આખું જીવન જ બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ જશે. અને જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે એ લોકોને સંતાન પ્રાપ્તિનું પણ સુખ મળશે કે જેનાથી તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ બની જશે. તેમજ મિત્રો બીજી રાશિ જે છે એ ધન રાશિ છે. મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મહાદેવની કૃપાથી તમને બહુ ખુશ ખબર મળવા જઈ રહી છે. મિત્રો તમને જણાવી દઈએ કે હવે તમારી મહેનતનું તમને ફળ મળશે. ધન રાશિના લોકોને જણાવીએ કે તમે જે પણ મહેનત કરી છે એનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થશે કે જેનાથી તમારી ખુશીઓનું કાંઈ ઠેકાણું નહીં રહે. તેમજ મિત્રો ધન રાશિના લોકો છે એના અટકેલા કાર્યો છે એ મહાદેવની કૃપાથી હવે પૂરા થઈ જશે. તેમજ તમને તમારા પરિવાર અને મિત્રોનો બહુ સાથ મળશે. તેમજ શિવ ભગવાનની કૃપા છે તમારી ઉપર બહુ બની રહેશે. તેમજ મિત્રો ધન પ્રાપ્તિના ઘણા બધા લાભો તમને પ્રાપ્ત થશે અને એક પ્રકારના ધન લાભ છે તમને પ્રાપ્ત થશે. ભગવાન શિવની કૃપા છે તમારી ઉપર વિશેષ રૂપથી બની રહી છે.
તેની સાથે જ મિત્રો તમને જણાવીએ કે જે લોકો નોકરી કરે છે એ લોકોને નોકરીમાં તેનો પગાર વધશે અને એમાં એનું પ્રમોશન પણ થશે. મિત્રો, શિવ ભગવાનની કૃપાથી ધન રાશિના લોકોને જીવનની બધી સમસ્યાનો અંત આવશે અને તમને તમારા જીવનમાં બહુ શુભ સંકેતો જોવા મળશે કે જેનાથી તમારું જીવન આખું બદલી જશે. તેમજ મિત્રો, આમાં જે આગળની રાશિ આવે છે કુંભ રાશિ છે. તો મિત્રો, કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે મહાદેવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર ખુલી જવાનો છે. મિત્રો, મહાદેવની કૃપા છે એ તમારી ઉપર બહુ વરસવાની છે, કારણ કે મહાદેવ તમારી ઉપર પ્રસન્ન થવા જઈ રહ્યા છે. આથી તમને બહુ મહત્વના સમાચાર મળશે કે જેનાથી તમારું જીવન જ આખું ચમકી જશે. તમે જે મહેનત કરી છે એનું ફળ હવે તમને મળી જશે. તેની સાથે જ તમારા જે અટકેલા કાર્યો છે એ બધા જ કાર્યો હવે અવશ્ય પૂરા થઈ જશે. અને જે લોકો વ્યાપાર કરે છે એ લોકોને વ્યાપારમાં પણ લાભ મળશે. એનો ધંધો હવે બહુ સારો ચાલવા લાગશે અને એના ધંધામાં પણ તેને ફાયદો થશે. આથી હવે કુંભ રાશિના લોકોને ચારે બાજુથી મહત્વના સમાચાર મળશે. તેમજ ધન પ્રાપ્તિના ઘણા બધા લાભો થશે, કારણ કે ભગવાન શિવ તમારી ઉપર હવે પ્રસન્ન થવાના છે. જે લોકો નોકરી કરે છે એને નોકરીમાં તેની આગળ પ્રગતિ થશે અને જે લોકો નોકરીની શોધમાં છે એને નોકરી પણ જલ્દી જ મળી જશે. તેની સાથે જ મિત્રો, તમને જણાવી દઈએ કે જો તમારી ઉપર લેણું હશે તો એ લેણું પણ સાવ ઉતરી જશે અને કોઈના પૈસા વચ્ચે અટકેલા છે તો એ પૈસા પણ તમને પાછા મળી જશે. તેની સાથે જ જો તમે ધંધો કરો છો તો એમાં તમને કોઈ વસ્તુ નડતરરૂપ હોય છે તો એ પણ હવે નડતરરૂપ નહીં રહે અને તમારો ધંધો સારો ચાલવા લાગશે. તેમજ મિત્રો, કુંભ રાશિના લોકો છે એ હવે એક નવા જ ધન પ્રાપ્તિના સંકેતોને જોઈ શકશે, કારણ કે મિત્રો, કુંભ રાશિના લોકો ઉપર ભગવાન શિવની કૃપા છે અવશ્ય વરસવાની છે. તેમજ આગળનો સમય છે તમારી ઉપર જ રહેવાનો છે. આથી મિત્રો, આ સમયનો લાભ જલ્દી જ લઈ લેજો. કુંભ રાશિના લોકોની આર્થિક પરિસ્થિતિ છે એ પણ હવે સુધરી જશે અને પોતાના પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. મહાદેવની કૃપાથી તમારા બધા કાર્યો છે અવશ્ય પૂરા થશે. ધંધામાં તમને અચાનક લાભ થશે અને આકસ્મિક ધનલાભ પ્રાપ્તિના પણ સંકેતો તમને જોવા મળશે. તેમજ મિત્રો, આગળની રાશિ છે એ મિથુન રાશિ આવે છે. તો મિત્રો, મહાદેવની કૃપાથી મિથુન રાશિના લોકોને પણ બહુ ફાયદો થવાનો છે કે જેનાથી તમારા જીવનમાં બહુ ખુશીઓ આવશે. તેની સાથે જ મિત્રો, જે લોકો નવું વાહન અને નવું મકાન ખરીદવા માટેની યોજના બનાવી રહ્યા છે તો આ યોજના પણ તેની અવશ્ય પૂરી થશે. તેમજ તેના બધા જ સપના પૂરા થશે. તેમજ મિત્રો, મિથુન રાશિના લોકો જો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હશે તો એની પણ આ ઈચ્છા અવશ્ય પૂરી થશે કે જેથી તેના ઘરમાં ખુશીઓનો માહોલ આવશે. મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે શિવ ભગવાનની કૃપાથી આગળનો સમય છે તમારો જ સાથ આપવાનો છે. આથી આ સમયનો ભરપૂર લાભ ઉઠાવજો અને આ સમયને હાથમાંથી ન જવા દેતા. તો મિત્રો, આટલી ભાગ્યશાળી રાશિઓ હતી કે જેને મહાદેવના આશીર્વાદથી હવે અપાર ખુશીઓ અને ધનલાભ પ્રાપ્ત થવાના છે. આથી આટલી રાશિના લોકોને બહુ શુભ સંકેતો જોવા મળશે. આથી આ રાશિના લોકોનું જીવન છે એ સાફ બદલી જ જશે અને શિવ ભગવાનના અસીમ આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. તેમજ મિત્રો, આ વર્ષનું સૂર્યગ્રહણ ક્યાં ક્યાં જોવા મળશે? તો મિત્રો, આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ છે યુરોપ, આફ્રિકા, ઉત્તરીય દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર તેમજ હિન્દ મહાસાગર, આર્કટિક અને એન્ટાર્કટિકાની અમુક જગ્યાએ પણ જોવા મળશે. આથી આ ગ્રહણ છે એ ભારતમાં જોવા નહીં મળે. મિત્રો, તમને જણાવી દઈએ કે સૂર્યગ્રહણના દિવસે ચમત્કારિક આસાન ઉપાય તમારે અવશ્ય કરવા જોઈએ. મિત્રો, સૂર્યગ્રહણના દિવસે આ ઉપાય કરવાથી દોષ દૂર થશે. મિત્રો, આ દિવસે શિવજીની પૂજા કરવી જોઈએ અને ઘરમાં કેસરની ખીર બનાવીને લક્ષ્મી માતાને ભોગ અર્પણ કરવો જોઈએ અને પછી કન્યાને ખવડાવવું જોઈએ. આના પછી સફેદ વસ્ત્ર અને ચોખાનું પણ દાન કરવું જોઈએ. આવું કરવાથી ગ્રહણ દોષ હોય છે એ દૂર થાય છે અને કુંડળીમાં ચંદ્રની સ્થિતિ પણ મજબૂત થાય છે. આથી આ ઉપાયથી બધી જ મુશ્કેલી દૂર થઈ જશે.
તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.